11 વર્ષીય અંશ શાહે પોતાના જન્મદિવસની ઉજવણી વિશેષ સ્વરૂપે કરી છે. પ્રકૃતિનું જતન થાય, પર્યાવરણ બચે તે અંતર્ગત શાળામાં છોડનું વિતરણ, નિઃશુલ્ક છોડનું વિતરણ કર્યું છે. સાથે સંદેશો આપ્યો છે કે જન્મદિવસની ઉજવણી કંઈક આવી રીતે કરવી જોઈએ. માતાનું ઉદાહરણ લઈ માતાએ તેને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. અંશ શાહ જે 11 વર્ષનો યુવાન છે, એક દીકરો છે, તેણે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. आज मेरा बर्थडे है तो मैंने इन प्लांट्स को डिस्ट्रीब्यूट किया है इंस्टेड ऑफ डूइंग चॉकलेट्स, क्योंकि चॉकलेट देने से क्या होता है, हम लोग एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए प्लांट्स लगाते हैं. आजकल के लोग कार्स और टू व्हीलर चूज करते हैं जिसमें से बहुत सारा पेट्रोल नाम का फ्यूल रिलीज होता है, जिसकी वजह से एनवायरनमेंट खराब होती है. और इसी टेम्परेचर बढ़ने को हम ग्लोबल वार्मिंग कहते हैं. ग्लोबल वार्मिंग से अर्थ की लाइफ डिफिकल्ट हो जाएगी, इसलिए मैंने प्लांट डोनेट किया. कौन से प्लांट किए? मैंने अरेनियम किया, मैंने खजूर किया, फिर मैंने कलौंजे किया, फिर मैंने बादाम का प्लांट डोनेट किया. क्या नाम है आपका? अंश नैन. અંશ શાહે જે આ પોતાની બર્થડે ઉપર જે આ ઇનિશિયેટિવ લીધું છે એ ઘણું ઇનોવેટિવ છે. એક અલગ જાતની રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની જે બહુ જ ક્રિએટિવ છે. એના કારણે જે એમના મા બાપનું જે ઘડતર છે, પેરેન્ટિંગ છે, એ વિશેષ થઈ જાય છે. જે આટલી નાની ઉંમરથી આપવામાં જ કેટલો પ્રેમભાવ છે એ વિશેનું એકદમ આમ પરફેક્ટ ઉદાહરણ છે. So I really wish Ansh a very happy birthday and keep continuing such activity so that more and વધારે ને વધારે લોકો આવી એક્ટિવિટીમાં જોડાય અને આપણે જે ગ્લોબલ વોર્મિંગનો ઇશ્યુ છે એ આપણે આવા નાના નાના ભૂલકાઓથી એને આપણે સોલ્વ કરી શકીએ. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર શ્વેતલ ભટ્ટ છું. આઈ એમ પ્રોફેસર એટ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સ, SSG હોસ્પિટલ. યસ્ટરડે મેં એમની ફેસબુક પોસ્ટ જોઈ હતી, પુટ મી ઇન વડોદરામાં, અને આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ રિએક્ટ એન્ડ આઈ વોઝ લાઈક ડિટરમાઇન્ડ કે મારે અહીંયા જવું જ છે. તો મંદિરે દર્શન કરીને આવતી હતી, મને યાદ આવ્યું કે મારે જવાનું છે, તો આઈ જસ્ટ કેમ ઓવર હિયર એન્ડ થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ મી.